લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા ભાજપે નોંધાવી પહેલી જીત. સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર. કલેક્ટરે મુકેશ દલાલને વિજેતાનું સોંપ્યું પ્રમાણપત્ર. સુરતમાં લોકસભાની ચૂંટણી સ્થગિત કરવાની કોંગ્રેસે કરી માંગ. કહ્યું ભાજપ કેટલી હદે નિમ્ન કક્ષાએ જઈ શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ. સુરતની પહેલી જીત પર સીએમ અને ભાજપ પ્રદેશ પ્રમુખે પાઠવી શુભેચ્છા. સીએમ લખ્યું મોદીજીના નેતૃત્વમાં અબકી બાર 400 પારનો સંકલ્પ થશે સાકાર. પહેલી મેના દિવસે વતનની મુલાકાતે આવશે વડાપ્રધાન. દાહોદ અને પંચમહાલના ભાજપના ઉમેદવાર માટે પ્રચારની સભાઓ અને લીમખેડામાં કરશે સભાને સંબોધન. ક્ષત્રિયોના વિવાદને શાંત પાડવા ભાજપની કવાયત. ભાવનગર, સુરેન્દ્રનગર અને જામનગરમાં હર્ષ સંઘવીની બેઠકોનો દોર. ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથે પણ બંધ બારણે ચર્ચા. કાળઝાળ ગરમી વચ્ચે મળશે થોડી રાહત. આગામી 3 દિવસમાં તાપમાનમાં થશે ક્રમશઃ ઘટાડો. હમણાં હીટવેવની કોઈ આગાહી નથી.